हमारे लोकसभा इलेक्शंस होने वाले हैं, उसको लेकर बिल्कुल चुस्त बंदोबस्त लगा दिया गया है पुलिस के द्वारा। अरवली पुलिस बिल्कुल 100% इंश्योर करेगी कि आप लोग मतदान जब हमारी अरवली की जितनी भी नागरिक आएँ तो उनका मतदान इजी हो जाए, जल्दी हो जाए और किसी तरह का कोई भी लॉ एंड ऑर्डर सिचुएशन ना आए। इसके लिए हर क्रिटिकल बूथ और हमारे जो नॉर्मल बूथ्स हैं वहाँ चुस्त पुलिस बंदोबस्त लगा दिया गया है। बाहर से CAPF की टीम्स भी आई हैं, उनका भी इसमें काफ़ी सहयोग रहेगा और उनका भी बंदोबस्त लग गया है। सर, किसी जगह पर कोई बवाल होती है तो अरवली पुलिस का क्या एक्शन प्लान है कि तुरंत कार्यवाही की जाए? हमारा एक्शन प्लान पूरा रेडी है। वैसे तो हम यही इंश्योर करेंगे कि कहीं कुछ भी लॉ एंड ऑर्डर की कोई ऐसा इशू आए नहीं, और अगर ऐसा आएगा तो बिल्कुल झट से जो वहाँ के सुपरवाइजरी ऑफिसर होंगे, SGPOs को भी दे दिया गया है उनके सुपरविजन रोल, एवं जितने भी PI PSIs हैं उनके भी जो सुपरविजन दे दिया गया है। तो ऐसा कुछ भी इशू होगा तो बिल्कुल ही विदिन 5 मिनट्स हम कह सकते हैं PSI एंड अबव के कोई ना कोई ऑफिसर विद हिज टीम एंड QRT वहाँ पहुँच जाएगी। આવતીકાલે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું જે મતદાન છે તે યોજાવાનું છે, ત્યારે અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે સાબરકાંઠા લોકસભા બેઠક હેઠળ આવતી અરવલ્લી જિલ્લાની જે 3 જે બેઠકો છે તેને લઈને આજે EVMનું ડિસ્પેચિંગ કરવામાં આવી રહી છે। ઇલેક્શન સાથે સંકળાયેલી જે ટીમ છે સહિત કર્મચારીઓ છે તે પોતાના મતદાનને લઈને પોતાના EVM અને જે વીવીપેટ મશીન સહિત જે ઇલેક્શનની જે સામગ્રી છે તેને લઈને પોતપોતાના જે મતદાન મથકો છે ત્યાં પહોંચી રહ્યા છે। વાત કરવામાં આવે તો જે પ્રકારે સાબરકાંઠા લોકસભાની બેઠકની ચૂંટણી છે કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં છે। સાથે જ કોઈપણ જગ્યાએ EVM ખોટકાય છે તો ત્યાં ટ્રબલ શૂટિંગ જે ટીમ છે તે સતત તૈનાત રહેશે અને આવી જે જગ્યા છે ત્યાં તાત્કાલિક ધોરણે પહોંચી અને જે ફરીથી જે મતદાન છે તે શરૂ થાય તે પ્રકારે કામગીરી કરશે। એટલે વાત કરવામાં જે પ્રકારે આવતીકાલે લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન છે ત્યારે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરે તે માટે આખી વ્યવસ્થા છે તે ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી રહી છે। સહયોગી નીરવ પ્રજાપતિ સાથે હું ઋતુલ પ્રજાપતિ, સમાચાર 31 અરવલ્લી।